ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો અમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને જો કાલે બાલ કપાયા તો એટલે શહેર એકદમ ખીલ્યું લાગે છે અને ચા પીધો નહીં હજી એટલે થોડું મૂડ હાલ નહીં હોય, પણ બ્રશ કરીને ફ્રેશ થઈ જઈએ અને જો આ પહેલાં આરબનું નાસ્તા પાણી થાય ને। ઓય છોટું, ગુડ મોર્નિંગ બેટું, ગુડ મોર્નિંગ કે છે। ગુડ મોર્નિંગ હારું, હાય કે હાય, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। જય માતાજી। તો ગાઈસ હવે ચલો, હવે અલ્પી તો ચા પીતી નહીં પણ હવે જોડે બેહે ને તો આમ સારું મજા ભાઈ, કારણ કે વાતચીત રહે એટલે આરબને જો ખવડાવવા માટે સ્પેશિયલીના માટે એક જણ વ્યક્તિ જોડે જોવા હોય ને રમકડાનો ઠેલો જોવા જ જુઓ ખાલી ચલ સારું હાય કે જે લે ચા પી હેડ ને। ગુડ મોર્નિંગ એન્જલ। ગુડ મોર્નિંગ। અને દાદી તો ઠેઠ આગળ હવે આરવને રાખશે એટલે ચા પીવાનો માલ મેળાશે। જો ગાઈસ લેબડાના મોર આવી ગયો અને હવે લેબુડીની શરૂઆત થઈ ગઈ, નાની નાની લેબુડી આવી ગઈ। ઉનાળામાં પાનખર ઋતુમાં લેબડો એકદમ દરેક જગ્યાએ, તો આપણા અમારા ઘરની વાત નહીં તો જો સવારનો નજારો ઘરના આગળ હેડો ચા પીવા। તો ચલો ગાઈસ હવે ચા પી લઈએ પછી અમારા દિવસની શરૂઆત કરીએ, કેમ કે આપણા ઇન્ડિયામાં સૌથી પહેલી ચાથી જ શરૂઆત થાય। જે લોકો ચા ના પીતા હોય એના માટે નહીં, ને જે પીતા હોય એને ખબર છે કે જ્યાં સુધી ચા ના પીવે ત્યાં સુધી મૂડ ના આવે। જેમ કે મારે શું કહેવું અપી? અપી તો બંધ કરી દીધી ચા। તો ગાઈસ જો એન્જલ હે ને હેચકો ઉતારવાની કોશિશ કરે છે પણ એન્જલ નથી હેચકો ઉતારતો નહીં। જો ઉતાર હેડ, હા ઉતાર હેડો તા, અને હું ઉતારું તો હાલ ઉતરી જાય। બોલ હીરા ઉપર નહીં ચડવાનું, એવી રીતે તો હું બધો ના આવડે, નેચે જ ઉતાર હડો નહીં ઉતરે રવા દે। તો ગાઈસ અમે હે ને બિસ્કિટ લઈને આવ્યો છીએ। આ કયો બિસ્કિટ છે શિખર? ક્રીમવાળો છે। તો ચલો ગાઈસ બિસ્કિટનો નાસ્તો કરી દઈએ, પછી એન્જલે તો નહીં લીધું ને, મારે નાવાનું બાકી છે, પછી હું નહીં લઉં, પછી જમવાનું બનાવવાની તૈયારી કરીએ। અમારા આરુભાઈએ નહીં ધોઈને ઊંઘી ગયા। તો ગાઈસ આજ તો ને વાદળછાયું વાતાવરણ, હા વરસાદ આવે એવી ગેરંટી તો મારતો નહીં, પણ એવું લાગે કે વરસાદ આવી કહું, કોશિશ કામયાબ ના થઈ નહીં ને કાર્ય મેં કરી નહીં તારાથી નહીં ના નેકર નેકરી। તો ગાઈસ અમે કાલે ગોદરા ધોયો હતો ને તે હજુ હુકોણે હા નહીં, નાસ્તો શીખા હુકાય કે નહીં હુકાય એવું કોઈ લાગતું નહીં, ચમકે જો અડધો વાદળા હોય ને અડધો તડકો હોય ને એવું બધું લાગે હો। ચલો તને બિસ્કિટ ખાઈ લે પછી મુએ નાવા બેહું। તે તું ઉપર ચડી એટલે ઉતરી જ જાય ને। કાલે બ્લાઉઝ જે સીવડાઈને લઈને આવી હતી હાડીનો, એ હાડી આ રહી છે, અને આ રહ્યો બ્લાઉઝ જો પાઇપિંગ વાળું સીવે છે મસ્ત। ચલો તને કંઈ નહીં, હવે બ્લાઉઝ ને એવું તો સીવે જો હવે ધોઈને તિજોરી મેકી દઈએ, પહેરવા થાય એટલે કાઢવાની, અને માપનું હોય એ બી ધોઈ નાખું। આજે તો જમવા બનાવે છે દાળ ને ભાત, નહીં યાર દાળ ને ભાત, જો બાસમતી ચોખાના ભાત અને દાળ ઉકળે છે, અને થોડી 2-3 રોટલી કરવાની હ। તે અમારા આરુભાઈ ઉઠી ગયા છે નીકળે। તો ચલો તમે હવે કંઈ નહીં, આરુને હાલ દઉં, એન્જલ જોડે રમાડો એન્જલ, અને હું રોટલી બનાવી દઉં, પછી મારું આરુ દાળ ભાત હાય કરો, હાય કરો, અલે મારી ચોકલી વાહ હાય કરો, હાય કરો, હાય કરો, હાય કરો, હાય કર બેટા, હાય કરો। લેડ તાર પપ્પા જોડે જવું? ચલો જમવા માટે ને જો જમવામાં તો બનાવે છે ભાત, બાસમતી ચોખાના ભાત અને દાળ છે મસ્ત ખટ્ટી મીઠી ગળી,
છાશ ને સવારમાં મરચાંની ચટણી બનાવી હતી, ચટણી ને રોટલી એવું બધું ખો. તો ચલો તાન ગાઈસ હવે જમી લઈએ. લેડો ખાવા અને આરો ભાઈ ને આલ્યા સહી અને દાદા જોડે. તો ચલો તાન અમે ખાઈ લઈએ હવે. મી નહીં કર્યો અંગ્રેજી ના કહેવાય ગવાડી. નહીં કરે એમ, નહીં કરે ને નહીં કરે એમ બોલી. તો ગાઈસ ફાઇનલ અમારા કાયમની જગ્યા ફિક્સ. અજીત નહીં બેહવાનું, મારે અહીં બેહવાનું અને એન્જલ આવીને તારની એક ખૂણામાં જ બેહ. ચલો તાન જમી લઈએ. ત્યારબાદના રોટલી અને જો આ 3 જણો છે મસ્તી કૂટો. જોજો જો ગાઈસ આ પડવાની હોય તો બોડું હાજુ રહેવાનું. આજે લટર ગોડન માફક ગોડન જેમ લટરી જ પડે. ના પેલો 2 જણા હેચકામ બેઠા નારી લટર જગ્યા હા નહીં. જો ગાઈસ એની બોડું ફૂટી જાય પડે ને તો કોને પકડ્યું? લડત આમ ગાઈસ હું એવા વાસણ ઘસી દો. આ 3 જણા તો મસ્તી કૂટશે ન કરી. આ 3 જણા જો અબલી ખાઈને આવ્યા. તો અબલી એ કાતરા મારી ચોકું હા જેટલો દા કાતરા લઈ લે મને હાલ લાયક મને હાલ ક યાર મને બહુ ભાવ અબલી ને કહો અજીત તમે ખાઈને આવ્યા અને તો કૂતરું મરી ગયું તે ને મેં આકાશ એવા જબ્બર ને કોઈ. તો ગાઈસ અમારે આરવ ને બહુ અબલી ભાવ મને બહુ ભાવ તે આરવ ને બહુ ભાવ. જો જાતે લઈને બેસી જાય. લે હારું મામા લે ફોતરો કાઢી દઉં. લે હું ફૂલ લેલું બેટા લાવ. ના મેઠું ને એવું નહીં લેવું. તો ગાઈસ હવે 4 વાગી ગયા ને 4 વાગે અમારા ઘેર રોજ ચા બને જ. દરેકના ઘેર બનતી હોય, અમુકના ઘેર ના બનતી હોય. કેમ કે ઉનાળાનો ટાઈમ એટલે અમુક શરબત પી લેતો, ઠંડુ કરી લેતો. પણ અમારા ઘેર ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું દિવસમાં 3 વખત ચા બને એટલે બને. એમાં આપણે 3 વખત પીએ ના 2 વખત જ પીએ. તો ગાઈ જો અલ્પી કેરી સિઝનની પહેલી કેરી આવી ગઈ. રસ આરવા માટે લાવ્યો તો સ્પેશિયલ ખાવા માટે, રસ કાઢવા માટે નહીં. પણ હજી રસની તો સિઝનની વાર હ. કારણ કે આપણે તૈયાર રસ લાવતા નહીં. આપણે હ ને ઘેર લાવીને જ રસ કાઢવાનો. કેમ કે તૈયાર રસ કેવો આવવામાં હોય, હું મિક્સ કરેલું હોય કોઈ મને તો ઘરનું જ ભાવે. કમ્પ્લીટ રસ બને ખાઈશ. તો અમે બનાવી છે દિવસ બ્લોગમાં આવી જશે ફાઇનલી. તો અમારા ઇન્સ્ટાગ્રામમાં ચેનલ કરે લગભગ 1 વર્ષ પૂરું થઈ જશે આ 5મા મહિનામાં નહીં. ઇન્સ્ટાગ્રામમાં બનાવી હતી ચેનલ પેજ એ 1 વર્ષ પૂરું થઈ જશે આઈડી બનાવ્યા. અને યુટ્યુબમાં તો હમણાંથી લગભગ 2-3 મહિના જેવું થયું. પણ સારું સપોર્ટ મળી રહ્યો તમારો. તો ચલો કાંઈ સલ્ફી આરા માટે કેરી છે મારા. હજી હું ઊંઘીને ઉઠ્યો, મોઢું ધોઈ નહીં, મોઢું ફ્રેશ થઈ જાઉં પછી ચા પાણી કરી લઈએ ને પછી આપણે જઈશું દડો બેટ રમવા. કેમ કે ઉનાળાનું બધું વેકેશન પડી ગયું એટલે. તો ગાઈ જોઈ લો એ હાય કે હાય કે જે સારું હાય કે હાય કે જો હાય કે દયાલ ઉઠ્યું ને. તો જુઓ અમારી મમ્મી તો ચાલીને બેસી ગઈ ને. વચમાં તો હું 2 દાડા બંને આવ્યો એટલે હવે કાઠું પડતું છે ભાવ નહીં. ગેસનો બાટલો આવી ગયો ભાઈ આપણે. વચમાં તો નહોતો ભરી હાલતા, હવે તો ભરી હાલ્યો ફાઇનલી આવી ગયો. હવે તો ઓટીપી આવી ગયો. તે લડાઈ બંધ થઈ જાય ને તાર બંધ થઈ જાય ખબર નહીં પણ થઈ જઈએ. એવા સમાચાર મળ્યા. તો ગાઈસ જો હજુ તો એ ગોદરા બનાવવાનું ચાલુ જ છે. શીખર કેટલા ગોદરા બનાવશો? છેલ્લું અરે ગાભા કાઢે એ જ નહીં તો આ ગોદરું ફાડ્યું. બરોબર. અને અમારા આરુભાઈ ભૂખ્યા થયા છે. તે છીછી ખાવી. છીછી ખાવાની છીછી કે છીછી ખાવાની છીછી છીછી ખાવાની છીછી કે એન્જલ
છીચકા ને છીચી તો ચલો તાને વારવભાઈ ખીચડી ખવડાવી દઈએ. ખવડા દે ભાઈ, આને ખવડા દો. આના દાળમાં કેટલા 10 વખત ખવડાવવું પડે છે આ બોલાને. છીચકાની હાય કરો, હાય હાય કર વગડા ના ચાટ. હોવા વાગવામાં વાગી ગયા છે 7:30 અને જમવાની તૈયારી ફૂલ થઈ રહી છે. હવે ઉનાળો આવી ગયો એટલે દિવસ લોબો થઈ ગયો એટલે ખાતા ખાતા 8:30 દવા કરી. ઓહો, તો ગાઈસ આજે તો અલ્પીને બપોરનું માથું ચડ્યું હોય એ વિચારતી હતી કે મટી જશે પણ હજી મટ્યું નહીં એટલે છેવટે ગોળી ગળવી પડી છે. આ ભાગ દુખાવાનો હતો. બાળ વધારે માથામાં ભારે થઈ જાય ને એટલે મોટો અંબોળો વાળીને ફર્યું ને એટલે. તો ગાઈસ જોવા આજે તો જમવામાં ડુંગળી બટાકાનું શાક લાગે. ડુંગળી બટાકાનું જ છે ને? તો ગાઈસ ડુંગળી બટાકાનું શાક અને તમને બતાવી દઉં આજે છે આ સરપ્રાઈઝ પટેલ ડેરી પ્રોડક્ટ્સ શ્રીખંડ. તો ગાઈસ આ સિઝનનું બીજું પહેલાં એક વખત તો અમે ખાઈ ચૂક્યા અને ફરીથી શ્રીખંડ બનાવ્યું છે. આ ભોણીબાને ભાવતું નહીં. ભાવ તો રસ ભાવ, રસ તો શિવલામ ભાવ નહીં. તો ગાઈસ અમારા એક આ અને અમારા ભોણો અલગ. ભોણીના ભાવ રસ શ્રીખંડ અને ભોણિયાના ભાવ રસ. અને એકને ખીર ભાવ ને એકને એટલે બેના બે ભેગો થાય ને એટલે બેના માટે અલગ અલગ ભાવ બનાવવું પડે. શું કેવું? ભોણીબાનો ફાવા હવે નહીં શી ખબર કહેતી નહીં ફાવા. તો ચલો ગાઈસ આરામના રમાડવા માટે પિસ્સા લાગી. તો ચલો હવે જમવાનું થાય એટલે જમી લઈએ. સજીત દૂધ તોડે છે જુઓ અને અમે જમવા બેસીએ છીએ અને જમવામાં છે અજીતના ભાવ હ દાળ ઠંડી હોય ને તો ગરમ કરાવડાવતી મેં ગરમ કરી હો અને ડુંગળી બટાકાનું શાક ને એવું બનાવ્યું હો. એન્જલ જો ટેબ્લેટ પીંછાનું લઈને બેસી ગેમ રમવા. હું તમને બતાવું જુઓ ક્યાં લઈ જવાનું તે તાર કઈ ગેમ હતી દોડા તો ગાઈસ જમવામાં છે ડુંગળી બટાકાનું શાક, રોટલી, શ્રીખંડ, ખીચડી. તો ચલો તાન જમી લઈએ. હજી દૂધ તોડીને આવી જશે તો ચલો તાન જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ એન્જલ. એન્જલ તો રમ્યામાં ગુડ નાઇટ. Good night. Like, share and subscribe. ગુડ નાઇટ અજીત. Good night guys. ચલો તાન પસંદ good night. નવા બ્લોગમાં ટાટા બાય બાય ગુડ નાઇટ.